ઘણી વખત આપણે ઘણા બધા ભલે ગમે એટલા હોશિયાર હા, ગમે એટલી મોટી વાતો કરતા હા, પણ સારી કોઈ પણ બાબત આવે નહીં કે એમાં લેટ કોઈની ભાવના જે વ્યક્તિ ન રાખે ને એ કોઈ દાડો ટકી શકતો મિત્રો નથી, નહીં એનું લોબુ ચાલતું પણ નથી. તમે બધા મારા બેઠા છો, પરબતભાઈ સાહેબે બેઠા છે, શંકરભાઈ બેઠા છે. 85ની ચોટની કોઈને યાદ છે? આ બેઠામાં કોઈ છે યાદ? 2 ગાડીઓ પોલીસની મોરેની, 2 ગાડીઓ પોલીસની ચેડી. તાર મિત્રો તમે પ્રચાર કરો, પ્રચાર કરવો હારે નતો હોય તો અમરસિંહ ચૌધરી સરકાર હતી અને અબલિયામાં મેલો અને પરબતભાઈ રજૂઆત કરી, એને કારણે તમે બધા જાગૃત થયા છો. પણ આપણે બધા એવા છે કે આપણો સમાજ જો થઈ જાય નિવૃત્ત તો આપણે વળની કોઈ નામો તાકતા નથી, અને જો આપણના માથે કોઈ દબાઈ નાખનાર હોય તો બાબો બા કોઈ હાથમાં પકડ થઈને બાબુ રવાના થઈ જવા તૈયાર હતા. એટલે દુઃખ કે સુખ સમાજની જ્યારે વાત આવતી હોય, સમાજના વિકાસની કોઈ વાત આવતી હોય ત્યારે કોઈ પણ સમાજને એક તરફી થઈને એકતા રાશિની કોઈ પણ કામ કરવું ખૂબ જરૂરી છે. મારી શંકરભાઈ હમણાં કીધું શિવાભાઈ તમારું ભાષણ બોલ્યું, મેં મારી જિંદગીમાં કોઈ દાડો સાહેબ કોઈનાથી દબાઈને જોયો જ નથી. જેને જે રોય કરે અને મને હાથી વાત લાગે તો દુનિયાનો મોટો ભૂખો નહીં તો સાહેબ કોઈ દાડો કીધા વગર રહ્યો નથી. અને જ્યાંની કહેવાની મોઢામાં જ કહેવું જેડી કોઈ દાડો કહેવું નહીં. એટલે તમે આ બધા લોબી બેઠી છો, તમને પણ ટકોર કરો છો. જો કદાચ હવે પછી એકતા નરી અને જો અત્યારની જે પ્રવૃત્તિ ચાલુ હશે તો બનાસકાંઠા જિલ્લાના ઓજના સમાજને ભોગવવાનો વારો આવશે. આ વાત તમારે મારી યાદ રાખવાની. તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે ડોહો ઉભો છો ને લોહી પીએ છે. કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ 11 વર્ષ ચેરમેનની ચૂંટણી, બોર્ડની ચૂંટણી નથી કરી ડેરીની. 11 વર્ષ આ પરબતભાઈ સાક્ષી છે. સરકારે કોઈ દર માથાકૂટ નથી કરી. ઘણા બધા બીજા ગઢવીને એમ કહેતા કે સવારે ચૂંટણી કરતા નથી. બીજા ગઢવી મિત્રો એક જવાબ આપ્યો કે હું હાલ ચૂંટણી કરાવું, તમે બેઠા કોઈ બેસી કેમ છો? કે ના સાહેબ બેસી તો દલુભાઈ. તો કે બેઠો જ જાય નહીં, શું તમે હેરાન કરો છો? કે એ જ ભોગવતો. ચૂંટણી લડે તો એ જ બેહવાનો છે, ન લડે તો એ જ બેહવાનો. તો શોખ ન જ કરતો ચૂંટણી આપણું શું થાય છે? આવી ભાવનાવાળા હવે ખૂબ મિત્રો ઓછા રહ્યા છે. અત્યારે તો ફક્ત ને ફક્ત મારું અને મારું સીતે હસવાય આવા લોકો આ દુનિયામાં સમાજમાં ખૂબ અત્યારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે. ઘણું બધું કેવું છે મિત્રો. ફાળો ઇવન મિત્રોને મારી વિનંતી છે કે તમે બધા હમણાં કાલે મને બેગ કરીને સાહેબ લશું, સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ. એટલે આ જમાનો એક ધારો કોંગ્રેસનો એવો હતો ને કે દુનિયા વિંદરા હોય અમુક બોલીએ તું કહેતું. અને કાલી વળે જોવા આવશે ત્યારે ખબર છે કે અંદર બધા તમે ટેબો થશો તો કોક તો તું શકતું થાય ચોક બોલવા સારું કે ધાર તમારે કોકની જરૂર તો પડશે નહીં. તમારે દાખલો આલું તો મારે ઘણો ટાઈમ નથી લેવો. હું વિધાનસભા 2 વખત લઈ ને કાબિયા 10,000 વોટ કે સાધીને આલ્યા મારા વિસ્તારમાંથી. બહુ અત્યાર સુધી કહેતો નહોતો. અને મેં અત્યારે આવીને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમ કહેતા હતા કે અમે તો રાષ્ટ્રવાદી છે. હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો તો ધન્યવાદ. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે એ મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ને કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે તમે વિચારી લો કે કેશિયાની આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો
મારા માર્કેટનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછો હોય તો ભાષણ કરવા ઉભા છે ને કેશેજીએ કીધું ભાજપથી વોટ આલતું રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું ઉમેદવાર રેખાબેન મારા ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો શું એનો ફેર શું એને રબારીનો કોઈ ફેર પાડ્યો આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેર પાડે એટલે તમારે કોઈ વાત આવે એક વાત પકડી રાખવાની એમ તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે અને તમે તો અમને પરબત બીજો ખૂબ બધું જોયું છે ને આ માવજીભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સંવાદની બહાર લાવ્યો છે ને એક અમારો જીવવાનો છે એટલે મિત્રો તમને બધાને ઈમાન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય સમાજની એકતા કઈ રીતે જળવાય આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈની લાસારી છે નહીં મને ઘણી વખત ઘણા એમ કે શિવાબા તમે તો કોંબાદ હું ઘણી વખત કહું કે મો કોંબાદ તો તમે મને કેટલો વોટ આવે એમ કહેતું એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટો લાગ્યો એ કોંબાદ નથી એક પણ વોટ જાગીરદારે ભાજપ ના આવ્યું એ કુંભાત ના ગણાય તમારા જેના બાપ નીલા સારી અને શું કોઈ મોટો ફરક પાડી દો એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મક્કમતા રહેજો અને તારા બાળો તમને બધાને કહું છું આ પરબતબેન શકરભાઈ બેઠા અત્યારના ફક્ત ને ફક્ત એક જ થરા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતીમાં છે બધા ઠાકોરોની બહુમતી છે કે અમે તો કિસ્મત તમારા લો બનતે જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને તમારે પણ હત્યામાં જીતું કાઢશે મારા શબ્દો અહીંયા દાસી અને મારી વાળા વિરામ જય હિન્દ જય ભારત. શિવાભાઈ ભુરિયા થરાદની સભાની અંદર જે નિવેદન આપ્યું છે તે નિવેદનને સૌપ્રથમ તો સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. લોકશાહીની અંદર દરેક સમાજો હળી મળી અને રાજનીતિ કરતી હોય છે. તમને જૂની વાત યાદ કરાવું કે 2017ની અંદર શિવાભાઈ ભુરિયા જ્યારે દિયોદર વિધાનસભા લડ્યા તો ઠાકોર સમાજના મતોથી ધારાસભ્ય બન્યા હતા. તો ચૌધરી સમાજ લઘુમતીમાંથી તો 17ની વિધાનસભાની અંદર શિવાભાઈ ભુરિયા જ્યારે ઉમેદવાર હતા કોંગ્રેસના તારે ઠાકોર સમાજે એવો વિચાર નહોતો કર્યો કે ભાઈ શિવાભાઈ ભુરિયા ચૌધરી સમાજમાંથી આવે છે. ચૌધરી હતા છતાં ઠાકોર સમાજે મત આપીને એમને ધારાસભ્ય બનાવ્યા હતા. અને લોકશાહીની અંદર ગુજરાતમાં દરેક સમાજો હળી મળીને રાજનીતિ કરતી હોય છે. પરંતુ શિવાભાઈ ભુરિયાના નિવેદન ઉપરથી મને એક વાત નક્કી થાય છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજ શિક્ષિત થાય, ઠાકોર સમાજ સંગઠિત બને, ઠાકોર સમાજમાં એકતા આવે અને ઠાકોર સમાજ ધાર્યું પરિણામ લઈ શકે, આ વિશે શિવાભાઈ ભુરિયા જેવાની સમાજોને અને શિવાભાઈ ભુરિયા જેવા લોકોને આ વાત પસંદ આવતી લાગતી નથી. પણ પરંતુ વર્તમાન સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ગેનીબેન સંસદ તરીકે જીતાણ અને એમની લોકસભાની અંદર સર્વ સમાજે એમને સાથ અને સહકાર આપેલ છે. એટલે કોઈ જાતિવાદની વાત આવતી નથી. પણ પરંતુ બનાસકાંઠા લોકસભા જીતી અને ઠાકોર સમાજે એકતાનો સંદેશો સમગ્ર ગુજરાતમાં આપ્યો છે. બનાસકાંઠાની જીત એ અમારું ટેલર છે. આગામી 2027ની અંદર ગુજરાતમાં ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી અને ક્ષત્રિય સમાજ મળી અને સરકાર બનાવવાની છે. એનો એકતાનો સંદેશો આપવાનો છે. અને વર્ષો જૂની વાત યાદ કરું તો 2010થી મેં ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે, ઠાકોર સમાજ શિક્ષિત બને, ઠાકોર સમાજ સંગઠિત બને અને ઠાકોર સમાજમાં એકતા આવે એ 2010ની સાલથી મેં ગુજરાતમાં શરૂઆત કરી હતી. એનું ધીમે ધીમે પરિણામ મળવા મળ્યું છે. અને વર્તમાન સમયની અંદર લોકશાહીની અંદર ગુજરાતમાં દરેક સમાજો હળી મળીને રહે છે. પણ શિવાભાઈ ભુરિયા જેવા જાતિવાદી નેતાઓ આ એકતા તોડવા માટે જે પલિતો ચોપે છે એ ખરેખર આવા લોકોની વાતમાં ના આવવું જોઈએ. સૌને હળી મળીને રહેવું જોઈએ.
અને સમસ્ત ગુજરાતની પ્રજાને હું સંદેશો આપું છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, માલધારી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આ સમાજોને લોકશાહીની અંદર ગુજરાતમાં પૂરતો હક મળ્યો નથી. એટલે સૌને હું વિનંતી કરું છું, આ તમામ સમાજોને પણ વિનંતી કરું છું કે આવો સમરસ થઈ એકતા કરી આગામી 2027ની અંદર આવા કુંભવાદી તત્વોને જવાબ આપવા માટે ગુજરાતમાં બહુમતીથી આપણી સરકાર બનાવીએ અને 101 વિધાનસભાની અંદર ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી, માલધારીના ધારાસભ્યો જીતાડીએ.